વાસુ, થેન્ક યુ બેટા. હર્ષ, થેન્ક યુ બેટા. ખુશ્બુ, થેન્ક યુ બેટા. ઉર્મિલ, થેન્ક યુ બેટા. છોકરાઓ, પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરતા હતા મલ્ટિપલ ઇન્ટિગ્રલ. મલ્ટિપલ ઇન્ટિગ્રલની અંદર આપણે જોયું હતું કે હાઉ ટુ evaluate double integral when given region is non-rectangular. Done? Now the next concept is how to evaluate the double integral when change the order of integration. ઘણી વખત ઇન્ટિગ્રેશન પ્રોસેસ, ડબલ ઇન્ટિગ્રેશનની પ્રોસેસ થોડીક કોમ્પ્લિકેટેડ થઈ જાય ત્યારે આપણે હંમેશા ઇન્ટિગ્રેશનનો ઓર્ડર ચેન્જ કરવો પડે. ઇટ મીન્સ ધેટ કે dx dy હોય તો એને ચેન્જ કરીને આપણે dy dx માં એને કન્વર્ટ કરી, અથવા તો dy dx હોય તો એને dx dy ની અંદર આપણે કન્વર્ટ કરી. આ કન્વર્ટ કોની મદદથી થશે? ઇન્ટિગ્રેશનની અંદર ચેન્જ ઓર્ડરની અંદર ચેન્જિંગ કોની મદદથી થશે? તો કે ઓર્ડરની અંદર ચેન્જિંગ થશે વર્ટિકલ અથવા હોરિઝોન્ટલ સ્ટ્રીપની મદદથી. હવે બરાબર ધ્યાન આપજો છોકરાઓ. ઇન ધીસ પ્રોસેસ વી આર ચેન્જિંગ ધી ઓર્ડર of integration means dx dy changing to dy dx. Similarly, dy dx changing to dx dy using strips means vertical or horizontal. This is only for easy integration process. આ માત્ર ઇન્ટિગ્રેશન પ્રોસેસને ઇઝી કરવા માટેની એક ટેકનિક છે, બીજું કંઈ છે નહીં. યસ યસ, એટલે કે જટિલ ઇન્ટિગ્રેશન આપણને આપેલું હોય ડબલ ઇન્ટિગ્રેશનની અંદર, તો એનો ઓર્ડર ચેન્જ કરી નાખો તો ઇન્ટિગ્રેશન છે સિમ્પલ થતું હોય છે. છોકરાઓ, તમે 11-12માં આઈ થિંક ભણી ચૂક્યા છો કે સિંગલ ઇન્ટિગ્રેશન હોય એ કોઈ ફોર્મ્યુલાના ફોર્મેટમાં ના હોય તો આપણે એક અજેપ્શન મેથડની મદદથી એને ફોર્મ્યુલાના ફોર્મની અંદર કન્વર્ટ કરતા હતા, તમને યાદ હોય તો ખબર. x ઇક્વલ ટુ સાઇન થીટા અથવા x ઇક્વલ ટુ કોસ થીટા આપણે અજેપ્શન લઈ લેતા હતા. દેન શા માટે? તો કે ઇન્ટિગ્રેશનને સરળ બનાવવા માટે, જેથી ઇન્ટિગ્રેશન વેલ નોન ફોર્મની અંદર આવી જાય. ઇન્ટિગ્રેશનની અંદર માત્ર લિમિટેડ ફોર્મ્યુલાસ છે, ડન, લિમિટેડ પ્રોસેસ અવેલેબલ છે. તો દરેક વસ્તુને ઇન્ટિગ્રેશન દરેકનું પોસિબલ ના હોવાના કારણે આપણે એને પોસિબલ હોય એવા ફોર્મેટમાં દરેક વખતે ટ્રાન્સફર કરવું પડે. તો અહીંયા પણ સેમ પ્રોસિજર અપ્લાય થાય છે કે જ્યારે ઇન્ટિગ્રેશન એકદમ જટિલ હોય ત્યારે એને ઇઝી બનાવવા માટે આપણે શું કરીએ છીએ? તો કે ઇન્ટિગ્રેશનનો ઓર્ડર ચેન્જ કરી નાખીએ છીએ. ધીસ ઇઝ ઓનલી ફોર ઇઝી ઇન્ટિગ્રેશન પ્રોસેસ. અન્ડરસ્ટેન્ડ? આપણે પ્રશ્ન થાય કે ભાઈ dx dy છે તો ઓર્ડર શા માટે ચેન્જ કરવો જોઈએ? ડન. તો ઓર્ડર શા માટે ચેન્જ કરવો જોઈએ? તો કે ભાઈ કોઈ પણ કોમ્પ્લિકેટેડ ઇન્ટિગ્રેશનને એકદમ ઇઝીલી ઇવેલ્યુએટ કરી શકાય માટે આપણે ઓર્ડરને ઇન્ટરચેન્જ કરીએ છીએ. બીજો ક્વેશ્ચન એ છે કે હાઉ ટુ ઇન્ટરચેન્જ ધી ઓર્ડર ઓફ ઇન્ટિગ્રેશન. હવે કેવી રીતે ઓર્ડર ચેન્જ થાય? જુઓ, વેરી સિમ્પલ વે. ચેન્જ ધ ઓર્ડર ઓફ ઇન્ટિગ્રેશન. હું એક્ઝામ્પલ થ્રુ ડાયરેક્ટ આપણે વાત કરીએ, જુઓ એટલે વ્યવસ્થિત રીતે આપણે સમજાય. Change the order of integration, double integration over 0 to 1, 0 to x, f of xy dy dx. આ ઇન્ટિગ્રેશનનો આપણે ઓર્ડર ચેન્જ કરવો છે. dy dx ને ટ્રાન્સફર કરવા છે આપણે dx dy ની અંદર. જુઓ, dy dx is converted into dx dy. Here we are trying to change the order dy dx to dx dy. હવે જોજો, ફર્સ્ટ ડ્રો ધ ગ્રાફ અકોર્ડિંગ ટુ ગિવન લિમિટ્સ ઓફ x એન્ડ y. હવે આના મદદથી આપણે ગ્રાફ ડ્રો કરીએ છીએ. જુઓ, x ની અને y ની લિમિટ અહીં જુઓ. x ની લિમિટ શું થશે છોકરાઓ? x ની લિમિટ અને y ની લિમિટ
લિમિટ ઓફ વાય એન્ડ લિમિટ ઓફ એક્સ. ચાલો આન્સર આપો બેટા. એક્સ ની અને વાય ની લિમિટ શું થાય? અહીં જુઓ પેલા ઇન્ટિગ્રેશન છે dy dy. યસ હર્ષ. તો y ની લિમિટ શું થશે? પેલા ઇન્ટિગ્રેશન છે dy. યસ કાનત, વેરી ગુડ બેટા. ખુશ્બુ, વેરી ગુડ વેરી ગુડ. છોકરાઓ આ લિમિટ ફાઇન્ડ કરતા તો આપને આવડે જ હો, આમાં કઈ છે નહીં બહુ લાંબુ. સિમ્પલ પ્રોસિજર છે. પહેલા dy છે તો આ પેલી ફર્સ્ટ લિમિટ હોય એ y ની હોય. નીચે એ લોઅર બાઉન્ડ પર હોય અપર બાઉન્ડ, તો y ની લિમિટ શું થઈ? લોઅર બાઉન્ડ ટુ અપર બાઉન્ડ એટલે 0 to x. 0 to x. ચાલો y x ના ફોર્મમાં છે છોકરાઓ, ખાસ ધ્યાન આપજો. y કોના ફોર્મમાં છે? x ના ફોર્મમાં. તો x કેવા હોવા જોઈએ? યસ, વેરી ગુડ હર્ષ, ખુશ્બુ, વેરી ગુડ બેટા. વાસુ, ડન ડન, વેરી ગુડ. આ બધા ક્યાં ગયા? સાહિલ, વંશિત, દીપેન્દ્ર, કિશન, ધ્રુવ, ભાવિન, ઉમેશ, રિષભ, શ્રદ્ધા. હાલો મારો દીકરો આન્સર આપો બેટા. યસ ઉર્મિલ, જય, વેરી ગુડ બેટા, વેરી ગુડ. x x ની લિમિટ કેવી હોવી જોઈએ? કોન્સ્ટન્ટ છે. જુઓ x ની લિમિટ છે 0 to 1. x ની લિમિટ છે 0 to 1. x is ranges through 0 to 1. ડન. y કોન્સ્ટન્ટ, સોરી, y ની લિમિટ x ના ફોર્મમાં અને x કોન્સ્ટન્ટ. આ આપણે રકમની અંદર આપેલું છે. આના ઉપરથી આપણે ગ્રાફ ડ્રો કરીએ. જુઓ આ તમે નોટ ડાઉન કરતા જાજો. છોકરાઓ મટીરિયલ તો તમને આપીશ જ, બધું આ પીપીટી તમને મોકલીશ જ, પણ તમે નોટ ડાઉન સાથે સાથે કરતા જાજો. યસ, આપણું લખેલું છે ને બેટા, એ સારી રીતે આપણે સમજી શકીએ. ડન. જો લિમિટ ઓફ y is 0 to x and limit of x is 0 to 1. એના આધારે આપણે શું દોરીએ છીએ? ગ્રાફ દોરીએ છીએ. જુઓ આ x ઇક્વલ ટુ 0 એટલે y એક્સિસ, x ઇક્વલ ટુ 0 એટલે y એક્સિસ. આપેલું x ઇક્વલ ટુ 0. બીજું છે x ઇક્વલ ટુ 1, અહીંયા ક્યાંક સપોઝ કે 1 છે એટલે x ઇક્વલ ટુ 1. પછી આપણે જોઈએ છીએ y ઇક્વલ ટુ x એટલે સ્ટ્રેટ લાઇન which is passes through the origin, એટલે y ઇક્વલ ટુ x. તો આ ત્રણેય દ્વારા y ઇક્વલ ટુ x, x ઇક્વલ ટુ 0 અને x ઇક્વલ ટુ 1. અને બીજું આપણે કીધું છે y ઇક્વલ ટુ 0. y ઇક્વલ ટુ 0 એટલે x એક્સિસ. તો જુઓ આના દ્વારા બનતો રિજિયન એ આ થશે શેડેડ પાર્ટ, આ આપણો રિજિયન. y ઇક્વલ ટુ 0, x ઇક્વલ ટુ 0, x ઇક્વલ ટુ 1 અને y ઇક્વલ ટુ x એમના દ્વારા ઓક્યુપાઈડ થતો એરિયા એટલે આપણો રિજિયન, એટલે રિજિયન થશે આ શેડેડ પાર્ટ. હવે આપણે ઓર્ડર ઇન્ટરચેન્જ કરવો છોકરાઓ. ઇન્ટિગ્રેશન ની અંદર ઓર્ડર આપણે આપેલો છે dy dx, એને આપણે કન્વર્ટ કરવા છે છોકરાઓ, ધ્યાન આપજો. dy dx એને આપણે કન્વર્ટ કરવા છે dx dy. હવે અહીંયા જુઓ છેલ્લે કોણ આવ્યું? લાસ્ટમાં કોણ આવે છે? તો કે dy. મેં તમને કીધું હતું ખબર, જે લાસ્ટમાં હોય એનું ઇન્ટિગ્રેશન છેલ્લે થાય અને જેનું ઇન્ટિગ્રેશન છેલ્લે થાય એની લિમિટ કોન્સ્ટન્ટ હોય. યસ, એની લિમિટ કેવી હોય? કોન્સ્ટન્ટ. અહીંયા જુઓ dx, અહીંયા x લાસ્ટમાં છે, x છે એ લાસ્ટમાં છે, તો x ની લિમિટ કેવી છે? તો કે કોન્સ્ટન્ટ. શું છે? તો કે 0 to 1. એ વેરિયેબલમાં ના હોય. જે લાસ્ટમાં ઇન્ટિગ્રેશન થાય એની લિમિટ હંમેશા કોન્સ્ટન્ટ હોય. તો અહીંયા આપણે ઓર્ડર ઇન્ટરચેન્જ કરીએ તો dy dx કન્વર્ટ થઈ જાય dx dy. તો છેલ્લે શું આવે? તો કે dy.
છેલ્લે આવે એની લિમિટ કેવી હોવી જોઈએ તો કે કોન્સ્ટન્ટ. એટલે આપણે y ની લિમિટ કેવી બનાવવાની તો કે કોન્સ્ટન્ટ. આ પેલી વસ્તુ આપણે ડિટરમાઇન કરી કે y ની લિમિટ મારે જોશે કોન્સ્ટન્ટ. એનો મતલબ એ થશે કે x ની લિમિટ વેરિયેબલમાં આવશે. x ની લિમિટ શેમાં આવશે છોકરાઓ? વેરિયેબલમાં. વેરિયેબલમાં લિમિટ આવવી એટલે શું? તો x સિવાયનો વેરિયેબલ કોણ છે તો કે y. તો x ની લિમિટ એ કોનું ફંક્શન હશે તો કે y નું ફંક્શન હશે. x is a function of y and y is a constant. આવી રીતે એક્ઝામ્પલને સરળતાથી સમજી શકાય. આર યુ અન્ડરસ્ટેન્ડ? ગોટ ઇટ? કાનન યસ. ખુશ્બુ યસ. હર્ષ યસ. ક્રિશ યસ. યસ, very good all of you, very good. રિષભ યસ. વિવેક, ભવ્ય, અંજલિ, ક્રિશ, હર્ષ, દીપેન્દ્ર, ઉમેશ, સાહિલ. ડન, વેરી ગુડ ઓલ ઓફ યુ, વેરી ગુડ. આમ આન્સર આપો તો મજા આવે છોકરા. તો આપણે હવે હવે આપણે ગોઠવવાનું શું રહ્યું તો કે y ની લિમિટ કોન્સ્ટન્ટ કરવી અને x ની લિમિટ y નું ફંક્શન બનાવવું. ગ્રાફ ઉપરથી આપણે આ વસ્તુ ગોઠવવાની છે. ચાલો ગોઠવી દઈએ આર્યનો ગ્રાફ. હવે આમાં મારે x ની લિમિટ કોન્સ્ટન્ટ કરવી છે અને y ની લિમિટ છે ફંક્શનલ કરવી છે. ડન. હવે છોકરાઓ યાદ રાખજો, જેની લિમિટ કોન્સ્ટન્ટ કરવી હોય, હા યસ સાહેબ, જેની લિમિટ આપણે ફંક્શનલ મેળવવી હોય એને પેરેલલ સ્ટ્રીપ દોરવાની. અહીંયા તમારે કોની લિમિટ ફંક્શનલ મેળવવી છે? યસ, અહીંયા કોની લિમિટ આપણે ફંક્શનલ મેળવવી છે અને આપણે કન્વર્ટ કરવું છે dx dy. એટલે y ની લિમિટ મારે જોઈએ છે કોન્સ્ટન્ટ. ફંક્શનમાં કોની લિમિટ જોઈએ છે આપણે તો કે x ની લિમિટ. x ની લિમિટ કોના ફોર્મમાં જોઈએ છે તો કે y ના ફોર્મ. x ની લિમિટ કોના ફોર્મમાં જોઈએ છે મારે તો કે y ના ફોર્મમાં. જેના ફોર્મમાં લિમિટ જોતી હોય એને પેરેલલ સ્ટ્રીપ દોરવાની. આપણે y ના ફોર્મમાં વર્ટિકલ સ્ટ્રીપ. કેમ કે y માં આન્સર જોતો હોય તો પેરેલલ ટુ y એક્સિસ. x માં આન્સર જોતા હોય તો પેરેલલ ટુ x એક્સિસ સ્ટ્રીપ દોરવાની. આ સ્ટ્રીપ મેં ડ્રો કરી લીધી. ચાલો હવે સ્ટ્રીપમાં જે બોટમ પાર્ટ છે એ કોને ટચ કરે છે તો કે બોટમ છે x એક્સ ને ટચ કરે છે. x એક્સ ને ટચ કરે તો y ની વેલ્યુ શું હોય તો કે 0. ડન. નાવ અને અહીંયા y ની વેલ્યુ શું થઈ જશે તો કે x. અહીંયા y ઇક્વલ ટુ x. ડન. ચાલો તો y ની લિમિટ x ના ફોર્મમાં આવી ગઈ. અહીંયા આ મેં ગ્રાફ તમને દોર્યો ને કોના માટે હતો તો કે dy dx માટે હતો. આપણે જોઈએ છે dx dy. આપણે શું જોઈએ છે dx dy. યસ. અહીંયા તમને પરિસ્થિતિ બતાવી છે. જુઓ, જે તમને રકમ આપેલી છે ને એના પ્રમાણે ગ્રાફ આ રીતે બનશે. ડન. ફરીથી કહો હાલો. વોઇસ ગોન. ક્રિશ, મારે તો બરાબર છે બેટા બધું. ક્રિશ, ક્રિશભાઈ અવાજ આવ્યો બેટા? ક્રિશ અવાજ આવ્યો? ઓકે ઓકે કાના, થેન્ક યુ બેટા, થેન્ક યુ. એક જ મિનિટ કહું ફરીથી. હા, શોર્ટમાં કહું હર્ષ. શોર્ટમાં સમજાવ. જુઓ, ચેન્જ ધ ઓર્ડર ઓફ ઇન્ટિગ્રેશન. એટલે ઇન્ટિગ્રેશનનો ઓર્ડર ચેન્જ કરવો. dy dx છે એની જગ્યાએ આપણે શું લઈ આવવા dx dy.
ડન. હવે જુઓ, તો મારે પ્રોસેસ શું કરવી પડે? ડીવાય ડીએક્સની જગ્યાએ મારે લઈ આવવા ડીએક્સ ડીવાય, ઓર્ડર ઇન્ટરચેન્જ કરવો ઇન્ટિગ્રેશન. તો છેલ્લે હોય ને એની લિમિટ કોન્સ્ટન્ટ હોવી જોઈએ. એટલે હું જે કાંઈ આ લિમિટ મને રકમની અંદર આપેલી છે એની મદદથી ગ્રાફ દોરીશ, એમાંથી હું શું મેળવીશ? તો કે વાયની કોન્સ્ટન્ટ લિમિટ મેળવીશ. વાયની કેવી લિમિટ મેળવીશ? તો કે કોન્સ્ટન્ટ. અને એક્સની કેવી લિમિટ મેળવીશ? તો કે એક્સની લિમિટ મેળવીશ વાયના ફોર્મમાં. સો એક્સ ઇઝ એ ફંક્શન ઓફ વાય એન્ડ વાય ઇઝ એ કોન્સ્ટન્ટ. આ મારો એમ છે, એ આપણો એમ થઈ જશે. આટલી વસ્તુ ખ્યાલ આવે છે છોકરાઓ? આટલી વસ્તુ ક્લિયર બેટા બધાને? યસ યસ કાનન, યસ ક્રિશ, યસ ખુશ્બુ, યસ ડન ડન. જુઓ વાય છે, છેલ્લે વાય આવે, વાયનું ઇન્ટિગ્રેશન લાસ્ટમાં થશે. જેનું ઇન્ટિગ્રેશન લાસ્ટમાં થાય એની લિમિટ કેવી હોવી જોઈએ? તો કે કોન્સ્ટન્ટ. તો વાયની લિમિટ થવી જોઈએ કોન્સ્ટન્ટ. ઓકે રિષભ, ડન ડન. I understand your problem, Rishabh. I am also throughout study English medium, but some restriction would be here. What is that restriction? Restriction is most of the students comes from the Gujarati medium, so fluent English cannot understand better. So they frequently ask me if I frequently speak in English. They are frequently asked, what is the matter? Then that's why I am not using the proper language. Then if you not understand at where place, then you are ask me. Then yes, your literature is in English, so you better understand in English. Okay, okay. If all are agree, then no problem. તમે બધા ઇંગ્લિશમાં સમજી જાઓ, મને કઈ વાંધો જ નથી. તો મારે તો ઈઝી થઈ જાય એકદમ, ફટાફટ સિલેબસ કમ્પ્લીટ થાય. યસ છોકરાઓ, ના સમજાય ત્યાં પૂછજો. ડન. યસ યસ. જો ના મંડી આવું આ બધાની ભાઈ. ઓકે, આપણે થોડું થોડું મિક્સ કરશું. તમને છોકરાઓ ગુજરાતીમાં ના સમજાય ત્યાં ઇંગ્લિશ વાળા પૂછજો, ને ઇંગ્લિશમાં ના સમજાય ગુજરાતી વાળા પૂછજો. ડન. ઓકે કાની, ડન. યસ યસ યસ. ઓકે ઓકે. છોકરા હું થ્રુ આઉટ ભણીને આવ્યો, પણ મને એવું નથી લાગતું કે મને ગુજરાતી નથી સમજાતું. હા યસ. ઇંગ્લિશ વાળાને તો વ્યવસ્થિત ગુજરાતી સમજે, ગુજરાતી વાળાને હજી ઓછું ગુજરાતી સમજે. આ મારો અનુભવ છે. હા હવે તમારી પાસમાં શીખવું જોઈએ. હેલો. ઓકે. યસ, ટર્મિનોલોજી તમે પકડી લો ને છોકરાઓ, તો આપને વાંધો જ ના આવે, ગુજરાતી હોય કે ઇંગ્લિશ હોય. ડોન્ટ વરી. ઓકે ઓકે રિષભ. Yes, we are here. dx dy, dx dy. So limit of y is constant and limit of x is a function of y. Our aim is to make limit of y is constant and limit of x is a function of y. Done. So how to make this concept? So that concept is depends on the given instruction. In the given instruction, limit of y is a function of x. So first we write down the limit of y is ranges through y equal to 0 to y equal to x, y equal to 0 to y equal to x.
and the limit of x is given by, yes, x equal to 0 to x equal to 1, x equal to 0 to x equal to 1. Then according to that given limit, we can draw a diagram in xy plane. So make xy plane. So that is our x-axis, that is y-axis, that is origin 0. Now put the points given in the limit. What is the points? First point is y equal to 0. The y equal to 0 means x-axis, y equal to 0 means x-axis. So I first put y equal to 0. Next, next is y equal to x. We know that y equal to x represent a straight line which is passing through the origin. Y equal to 0 is y equal to x is a straight line passing through the origin. So that is the straight line represent y equal to x. Then so limit of y is completely put in the xy plane. Now next we move on limit of x. Limit of x is first one x equal to 0. X equal to 0 is a represent y axis. X equal to 0 represent y axis. So that is x equal to 0. Next x equal to 1. Suppose here point 1 and draw the line from x equal to 1 which is parallel to y axis. So that vertical line represent x equal to 1. Then, so the occupied region or occupied place by y equal to 0, y equal to x, x equal to 0 and x equal to 1 is our region, is our required region. So that is our required region, capital R. Then that is our required region. From the region, we can identify a new limits of dx and dy. Now, what is the new order? New order is dx dy, and we want to obtain the constant limit of y and functional limit of x. Now, how to obtain first functional limit of x? We want to obtain the limit of x. We want to obtain the limit of x. Then if we want to obtain the limit of x, then draw the line parallel to respective axis. Here we want to obtain limit of x, then we draw a strip which is parallel to x-axis. When we want to obtain limit of y in the form of x, then draw a straight line or strip parallel to respective axis means y-axis. So here we want to obtain functional limit of x, then we will use the horizontal strip parallel to x-axis. So that is the horizontal strip parallel to x-axis. Now the terminals are given by the limit of x. Now the terminals are here. Observe that what is the limit of x is the first side means the lower bound. Our region is on the way left to right. Here our region is on the way left to right. So move on left to right. So here at that place we get a lower bound and opposite place we get a upper bound. So what is the lower bound? Value of x, that is the straight line y equal to x. So on the point of any point on this straight line give the value of x is y. Value of x is y. And here at the point of ending point of the strip is on x equal to 1. Is on x equal to 1. So here value of x is the end of the strip is 1. So ultimately the limit of x equal to y to 1. Limit of x is y to 1.
Then limit of x is y to 1 and limit of y is constant. So we want to obtain in which where the region bounded by value of y. So region is bounded by here seen that is the point of intersection where x equal to 1 and y equals to x both are intersect each other. So at that point we remark the point is 1 1. X equal to y, value of x is 1, therefore the value of y is 1. See here y equal to 1, draw the line. So that line give us y equal to 1 parallel to x axis. So limit of y is 0 to 1 because the in between the value of 0 and 1 our region capital R is lies. So limit of y is 0 to 1 and limit of x is a functional, therefore limit of x is y to 1. So it is decided by the given limits in the instruction. Limit of x is y to 1 and limit of y is 0 to 1. So that is changing the order of integration. Here observe that in the given instruction is not saying find the integration or evaluate the integration, just saying that change the order of integration. Therefore we are changing the order of integration. Then we can't evaluate it, but because we can't evaluate it because the function is not given, f of xy is not given. Therefore there is no need for evaluation of integration, just interchange the limits, just interchange the order and find out the limit, hence complete the example. Then now observe here, the limit of x is y to 1 and limit of y is 0 to 1. So according to change of order we get, yes, in the given instruction limit of y is 0 to 1, limit of x is 0 to x, f of xy dy dx. And after changing the order of integration, dy dx becomes dx dy, and hence limit of x is y to 1 and limit of y is 0 to 1. Clear? So that is the order of interchange. Example of changing the order of integration. Then got it? Example clear? Yes, Kushbu, done, very good. Kanat, yes, very good, done. Harsh, yes. Anjali, yes, done, very good, very good. Dipendra, Hima, Umesh, Jenisha, yes. Banshi, Krish, yes, done. Rishabh, sir, why first 0 to 1 integration does not change? Rishabh, try to understand. Here, given instruction, limit of y is 0 to x is the given instruction. Limit of y is 0 to 1 and limit of x is 0 to 1. Y is 0 to x and x is 0 to 1. Here remember, here observe that limit of y is 0 to 1, limit of y is 0 to 1. Here limit of x is 0 to 1. Both are the different things. Then variable is change. Variable is change. Our aim is to change the order of integration. Our aim is to change the order of integration. The integration limit is doesn't matter. That is obtained from the diagram. That is obtained from the diagram. So that may be equal or may not be. So that is doesn't matter. That is equal or not equal. Then here our aim is to change the order of integration. Dy dx is replaced by dx dy. So limit of y is 0 to 1. That is obtained from the given region. So that is not necessary. The limit of x and limit of y both are the not equal. Then sometimes it may be. But that is depends on the region. That depends on the region.
So first integration limit will never change. First integration limit. No. I'm saying that I'm saying that we can try to change the order of integration. We can try to change the order of integration. Any answer after the changing of integration we are putting here. Then, so that limit of integration is depends on the region. Limit of integration is depends on the region. Then is does not depends on like that. Clear? Our limit is must be depends on the region. Change in order does not change in answer. That's no. When we change the order of integration, answer remaining unchanged or changed. Answer remaining unchanged or changed. Both possibilities are there. Sometimes it may be changed, sometimes is maybe not changed, because it depends on the region. It depends on the region. What region you will give, what region you will get. The answer is depends on the region. Yes, Rishabh. In which case limit 0 to 1 change. You are not understand properly. Our aim is to change the order of integration. Our aim is to change order of integration. And what is the procedure for changing the order of integration? The procedure is at the last place which variable lies, that variable must having a constant limit. That is the first rule. So here we make the limit of y is must be constant. Limit of y is must be constant. Either that is 0 to 1, 0 to 2, 1 to 2, doesn't matter which method we obtain, because because the limit is depend on the given region. Done. So that is parallel to that answer is parallel to answer of x. That answer is parallel to answer of y. Doesn't matter. Then we can't observe that type of changing. We just focus on region. We just focus on region. What region we will get, and we want to obtain the limit of x in the form of y. That's why we are using that strip which is parallel to x-axis, because we obtain the value of x in form of y. And parallel to x-axis line give us the answer of x in form of y. That's why we are using this strip parallel to x-axis. So according to that two rules, we are obtaining the limit, and limit is maybe same to the previous or same to the next. It doesn't matter. Then I hope you understand better. Okay, done. Now move on the second example. Change the order of integration. Change the order of integration and evaluate double integration over 0 to a x to a x square plus y square dy dx. Here given instruction says that change the order of integration, that is our first task, and our second task is evaluate the integration. So after changing the order of integration, we want evaluate this limit. After changing the order of integration, remember, first our task is change the order of integration. So first we will do dx dy. Dy dx is changing into the form of dx dy, and according to the given region. After that, we try to move on, evaluate the same in the order of dx dy. Clear? Yes. So now what is the procedure? We know about the procedure. In the last place, stay dy.
So it is necessary to limit of y is must be constant. Limit of y is must be constant. And limit of x is a function of y. Limit of x is a function of y. Limit of y is constant and limit of x is a function of y. That is our aim. That is our goal where we are reached. Now, how to achieve the goal? The goal is achieved from drawing the region. How to draw the region? According to given instruction. Given instruction says that the limit of y is x to a and limit of x is 0 to a. Draw the region. Yes, Harsh, done. Draw the region first. Yes, draw the region first. First we draw the region. Draw the diagram and put on xy plane. All the points put on xy plane. How to put? Here y equal to x, y equal to x. Here remember, a is a upper bound in the sense of y. A is a upper bound. It means that a is bigger than x. A is bigger than x. Here in the sense of x, similarly a is a upper bound. It means that a is greater than 0. A is greater than 0. Then remember, don't forget this thing. A is always greater than 0. Done? So y equal to x, that is the graph, y equal to x, straight line passes through the origin. Now next, y equal to a, y equal to a, here somewhere, suppose the point a, y equal to a, parallel to y equal to a, which is parallel to x-axis. Next, we move on, y equal to 0, y equal to 0 means x-axis. Sorry, x equal to 0, x equal to 0 means our y-axis. That is x equal to 0 and x equal to a, that is the point x equal to a. Here x equal to a. So x equal to 0, x equal to a. Y equal to x, y equal to x and y equal to a. So here the point is a. A. Remember, a is always greater than 0. ચાલો તો આપણો શેડેડ પાર્ટ કયો થશે? y ઇક્વલ ટુ x ની બિયોન્ડમાં કશું નથી. y ઇક્વલ ટુ x ની બિયોન્ડમાં કશું નહીં આવે. બધું હશે y ઇક્વલ ટુ x ની અંડરમાં આવશે. કેમ કે છોકરાઓ સમજાવું છું, જોજો. કેમ કે y ની લિમિટ છે ને છોકરાઓ શું છે? x ટુ a. y is ranges through x to a. ડન. તો x થી શરૂ થઈ અને a આવશે ને ત્યારે y પૂરો થઈ જશે. તો x થી શરૂ કરી x એટલા અને a ક્યારે આવે છે? તો કે અહીંયા અહીંયા a છે, x ઇક્વલ ટુ a. તો એ આગળ છે આ y છે કમ્પ્લીટ થઈ જાય છે. એટલે આટલો રિજિયન છે y માટે. x માટે જુઓ 0 ટુ a, x 0 થી શરૂ થાય છે એટલે અહીંથી શરૂ થાય અહીંયા પૂરો થઈ જાય છે. તો આ જે કોમન રિજિયન છે બંનેનો એ આ થશે. બંને જે કોમન પોર્શન કવર કરે છે એ આપણો રિજિયન થાય. તો શેડેડ પાર્ટ ઇઝ અવર રિજિયન. Clear? How to draw the diagram from the given situation? Yes, clear. Khushbu, Kanad, Harsh, Krish, Vivek. Done. Very good. Vasu, yes. Very good. Rishabh, yes. Rishabh, are you happy? Yes. Manisha, Krish, Umesh, Shraddha. Repeat. શ્રદ્ધા ઇંગ્લિશમાં ગુજરાતીમાં તો કે એમાં રિપીટ કરું ભાઈ. જે ના સમજાય મને કહેજો છોકરાઓ પ્લીઝ. મારે તમને ગણિત શીખવાડવાનું છે ઇંગ્લિશની. યસ હર્ષ, ક્વાઇટ ઇન્ટરેસ્ટ.
શ્રદ્ધા શેમાં સમજાવું બેટા તને? ઇંગ્લિશમાં બોલવું ગમે? ઓકે ડન, ચાલો. છોકરાઓ મૂંઝાતા નહીં હો, મને કહેજો યાર પ્લીઝ. હા, ડોન્ટ ફીલ સેમ. ડન, ટેલ મી વોટ એવર યુ વોન્ટ. યસ ભવ્ય, ડન ડન. સો નાવ હિયર, ઇંગ્લિશમાં આમ તો મજા આવે છોકરા. યસ. Here given that limit of y is x to a. Limit of y is x to a. Y equal to x, y equal to a. So first we draw the diagram. XY plane like that, x, here y, and that is our origin. Draw the line y equal to x. How to draw y equal to x? Y equal to x, state that is the straight line which is passes through the origin. Y equal to x represent a straight line passes through the origin. So that is the graph y equal to x. Straight line passes through the origin like that. Done? Now next we draw y equal to a. Y equal to a. How to draw y equal to a? Y equal to a. Here suppose a point A would be there. Here suppose our A, small a. Remember, A is always upper side is 0 because in the given instruction, A is upper bound in the sense of y as well as in the sense of x. A is upper bound in both the cases. In both the cases. That's why we get A is always greater than 0, and greater than 0 means A is always upper side of the 0. So that's why here put A. Otherwise, we put down A from the 0. Here we put up from the 0 point A. So draw y equal to a line, y equal to A. So that is the line y equal to A. So here limit of y is entirely putting in our xy plane. Now same process follow for the variable x, and the variable x having a limit x equal to 0 to x equal to a. How to draw x equal to 0? X equal to 0 indicates the y-axis. Here suppose the point x equal to a. A is right side of the 0 because A is greater than 0. That's why here we put A on x-axis, right side from the 0. So x equal to A, which is line perpendicular to x-axis and parallel to y-axis. That is called x equal to A. So our region here, our given region is divided into two portions. Upper side of the straight line y equal to x and downside of the straight line y equal to s. Y equal to x. What we choose? Are you telling? What we choose? Either upper side or lower side to the line y equal to x. The lower side of the line y equal to x, that is our required region, because the here given limit is x to a, is means that a is always greater than the x. Yes, lower bound, lower side of the y equal to x, that is our required region, upper side is ignored because what is the reason behind this? What is the reason? The reason is, yes, oh sir, right answer, lower side. But why lower side? Why not upper side? Yes, here observe that, my dear friends, y is starting from x and ending at the point A. Y is starting from x and ending at the point A. Y equal to x and y equal to A, both are the ending here. Then, yes, upper side of the y equal to x, there is no points. Upper side of the y equal to x, there is no points because y is ending at the point A. Y is ending at the point A. So y is ending here. There is no points
beyond the y equal to a. That's why upper side of the y equal to ax is not our region. Our region is below side of the straight line y equal to x. Done. So that is our region. And that is not that. Our region is bounded by also x equal to 0 to x equal to a. So that is the boundary. X equal to 0 means y axis and x equal to y means that vertical line. So that is our required region. Required region. Then, so that is the first procedure to identify the region from the given instruction. Yes, Praveen. Done. Next we move on how to obtain the limit of x and limit of y again, because we want to change the order of integration, that dy dx is converted into dx dy, in which we are want limit of y is must be constant and limit of x is a function of y. How to obtain the limit of x first, which is a function of y? We need the x in the form of y. That's why we draw the line or strip parallel to x-axis. Why? Because parallel to x-axis line or strip always give us the value of y. Am I right? Here y equal to a, straight line. Observe here, y equal to a, parallel to x-axis. We want to obtain any kind of limit which is in the form of y, then we draw the line which is parallel to x-axis always. That is the rules. Done. So we note down here what is the limit of x, means value of x at the starting point and find out the value of x in the ending point, means the terminals. That's why we obtain here x equal to y and here x equal to a. So limit of x is y equal to x equal to y and x equal to a. And the region in between two values of y, that is the constant limit of y, is nothing but y equal to 0 to y equal to a. That's why the limit of y equal to y is 0 to 1, 0 to a. ક્લિયર યસ ડન. છોકરાઓ લાસ્ટ 3 મિનિટ બાકી છે, હું ફટાફટ એટેન્ડન્સ લઈ લઉં પહેલા. યસ 1 મિનિટ.